બાપુ સાના ખૂણે કોક દીક રોય છે, નીલિયો રોયો છે ને તઈ મેરડી આ દીકરો દીધો છે, એમને નથી દીધો મારી મારા હો દુશ્મનો છે, મારી દુશ્મનની આંખમાં ઝેર નાખી દે એવો તો દે હે મારી હું ગરીબ છું, હું નીલિયો ગરીબ છું, મારો બાપ ગરીબ છે, મારી રૂડિયા દાઢાની મેરડી ગરીબ નથી. રૂડિયા દાઢાની મેરડીની એવી દયા છે કે હુમરામાં પેલા ખોરે દીકરો જોઈ. સોગઠમાં હો ભાઈ, વાહ વાહ, વધાવો મારી રૂડિયા દાઢાની મેરડીને વધાવો ભાઈ. એ બાપ જદી તમારી નબળી વેળા આવે તારે તો સમય હારો છે, પણ આ ભક્તિ કરી અમારો ગુરુ બેઠા છે, અમારે કાળિયા બિલની મેરડી થી અમારે માસી આ બધા બેઠેલા ભુવા હરેશ રાવરનો અમારો ધવલ ભુવો કમડિયાની સરકાર એને આપણે દિલથી માની છે. અમારે અશ્વિનભાઈ ને માથે હાથ છે ભાઈ, માં જ એકદમ આ મેરડીની દિયા હોય ને આપણે બધા ભુવાને તાજી જ માની છે, કારણ કે આ તો ભૂકા લાકડા છે, અત્યારે ભેગા થયા હવાર ભાંગી જવાના. પણ બાપ જેદી સમય આવે ને પોતાના ભાઈઓ આગળ જઈને મદદવારી ઉભા રહી, મારે કાંઈ નથી, એટલે કે મારી પાસે કાંઈ નથી, હગા પાસે જાય તો કે મારી પાસે નથી, પણ દવાખાનાના પગેથી જાય નિલેશભાઈ સાના ખૂણે રોયા હોય ને કે ઓહો મળી કોઈ બાવણું ન પકડે એ બા હગા મેલે વાયુ મેલે ગાયકી થાય, બાકી અરે સાહેબ ની ગાયકી નો મળી. ડોક્ટર એમ કે નારી દીકરા નો થાય, તેથી મારી રૂડિયા દાઢાની મેરડી બોલી હતી કે નેલિયા દુનિયામાં જા, તારા પગથિયું કદાચ દવાખાનાના પગથિયું મેરડી આંભરી ગઈ હોય ને આવી બાપ. અને આટલો ભરોસો છે કે મારી તને હાલ કેવાનું મેરડી વધાર ન હોય, દુનિયામાં જેના વડવાની કમાઈ હોય ને વાહ ભાઈ વાહ. મેં કીધું ને જેદી સમય સાથ છોડે દુનિયા વેરી થાય, પોતાના પારખા ભલે ભલે જાજી વાત નહીં. મારે ભાઈ મોટા ભાઈ વાત કરી નિલેશભાઈ જયારે 100 મહિનાના હતા ડોક્ટરે રજા દે દીધી કે 2 ફેફસા ફેલ છે. આહા જોવો તો ખરા. તેથી અમારા નિલેશભાઈ ના બાપુ સાના ખૂણે રૂડિયા દાઢાની મેરડી ને કઈ રોતા મળી, મારો બાળો વિકાય જાય છે, મારો બાળો વિકાય જાય છે મારી દેવી. મને મિલી લો આ મારી મારો ગરીબનો બાળો વિકાય જાય, મારો દુગરાનું બહુડું તૂટી જાય છે મારી મેલડી. નીલિયાના 100 મહિનાનો હતો ને રૂડિયા દાઢાની મેરડીને પોતાનો બાપ જતી રોયો હતો ને તારે નીલિયો એટલે અહીંયા છે. મેં પહેલા જ કીધું ને કે નીલિયાના બાપુની ઈ કમાઈ છે ને એટલે નિલેશભાઈ અહીંયા છે, કોઈ દી નિલેશભાઈ ગર્વ નહીં હો ભાઈ. અમારે એમના બાપુની આંખમાં આહુડું જાય છે. મારી ગાયકીની કિંમત છે, પણ હું દિલથી અહીંયા ગાઉં છું કે બાપ જેને ભૂખા હુઈને પોતાના બચલા માથે કે પોતાનો બાપ ભૂખો હુર્યો કે આજ મારા બચલા ભૂખા નો રીએ, પોતાની જનતા આ સોગંદના જાળવામાં કાર્ય મજૂરી કરી ગયે બાપ મારો નીલિયાને કાઈ થાય નહીં બધું વેચી નાખું. કમડિયાની સરકાર ધવલ બુઆ મામા
501 રૂપિયા હરેશ રાવણ ને બક્ષિસ આપે છું મામાનું તાજ ચડાવી લઉં છું આજે હરેશ રાવણ ને 1 રૂપિયો નો ખપે ભલામણ મારા ભાઈ ના દીકરાનો બર્થડે છે એટલે આયા ડ્રેસ ને આપું છું ભાઈ બાપ મારો દિને જોયો એને ખબર પડે કે બાપ મેલડી વાહે તો જણા રૂવાડા બારી નાખાવે જણા ટેરવા બારી નાખાવે મળી આયા નહીં પણ હારિયા વેલમાં રૂડિયા દાઢાની મેરડીને ભલામણ કોઈ દીકરી ટકોરો કરે હે કે મારી જોજે હો આજ નીલિયાની કોઈ બેન દીકરી હોય કોઈ બેનનો અવાજ કરે મારી જોજે આજ તારી સાયે મારા ભાઈ ઉજરે મારી મેરડી દુનિયામાં જેમ તને બચાવ્યો ને મારી રૂડિયા દાઢાની મેલડી કે મારી સોકટની જગ્યા માથે મારી હુમરાની વતી નીલિયા જેટલા તારા ભાઈ છે ને એટલા મારા મેલડીને દીધેલા છે અને કદાચ આયા નહીં પણ જો કદાચ રાતના 12 વાગે જો કદાચ આયા બેઠો છો મને કોઈ કાંઈ કીધું નથી પણ આ નિલેશભાઈ બેઠા છે રાતના 12 વાગે નીલિયા માથે જો કાંઈ કદાચ આચપ આવે અને રૂડિયા દાઢાની મેલડી કે નીલિયા તારા બાપને જગાડી રાતે 1 વાગે કેવા ન જાવ ને તો ધરતીની માથે મને સોગઠ ના જાણવે મને ખાધા કોરિયા ગાયકી મારા ગુરુ નહીં છે ગુરુ મારા બાપુ મારા ગુરુ સંજયભાઈ અમારા નિલેશભાઈ ના ગુરુ છે ને ક્યાંય ગાયું નથી પણ અહીંયા ટપોરો છે એટલે દિલથી ગાવાથી એક મજા છે સાંભળવા વાળા હોય ને એની એક મજા છે રૂપિયા માયા મૂડી નહીં ભાઈ હા કારણ કે અહીંયા અમારે મેલડીમાના ભોઈમાં પણ બેઠા છે માસી પણ બેઠા છે હું મેલડીને બહુ માનું છું ભાઈ જે કાંઈ દીધેલું છે મેલડીનું અમારે મામા અમારે કમઢિયાની સરકાર અમારે બાપ જો બાપ પણ મેલડી છે ને એમને ન મળે આ મેલડી વાહે ભાઈ મુકવા પડે હગા મુકવા પડે મારી દેવી ભાઈ એમ કે બોલ તારે મારું કીધું કરવું છે કે મારું મેલડીનું કીધું કરવું છે સમય આવે ને જેમ ભાઈ આપણને મૂકી દીધા ને આમ ખંભેથી કે મારી પાસે કાંઈ નથી પછી આપણો સમય આવે ને એટલે એમ કહેવાય કે હવે મારી પાસે મારી મેરડી સિવાય કઈ નથી તમે મેરડી કે જગાડી કે હવે તારે તારા ભાઈ પેલા હું મેરડી પેલા બોલ હવે તારે કોણ પેલા આ મેરડી વાહે જગ મૂકી દેવું પડે સંસાર મૂકવા પડે બેઠા બેઠા રોલે મારી કોણ કેવું કોણ મારું સાંભળે કોણ કેવું રોજ નો સાંભળે પણ કોક દી સાંભળી જાય મારી મારું કોઈ સાંભળે એવું નથી રહ્યું મારા વાલા મારા વાલા મારા વડવાએ કોક દીકન મારી હોય મને રાખ ને રેઢો મૂકીને મારી પાવું નો લેતી હો મને રાખ ને બેલી આખ્યા ધાપો લેતી નહીં કોઈ દીકરી નું ખાય લે કોઈ કે ને કે દીકરી ને માતાજી નો આવે હાસવીરભાઈ પણ દીકરી નું સાંભળે ને એવું દુનિયામાં મેલડી કોઈ નું ન સાંભળે
કે અહીંયા તો નહીં પણ હાહારિયા વેલમાં દીકરી રોવે એટલે મેલડી રાતે 12 વાગે જાગ હોય તારા ભાઈઓ નો આવે તારા માવતર નો આવે ગાંડી પણ તારો માન બાપનું મેલડી ઊભી રહી જાવ અને કદાચ આપણે માતાજી આપણેથી રૂઠી ગયું હોય કોઈ હગા રૂઠે તો મનાવી લે કોઈ ભાઈ રૂઠે 5 પછી તો મનાવી લે કોઈ વાલા જાયા રૂઠે તો મનાવી લે પણ જેદી આપણે નો કરવાની કરીને આમ ખંભે બનીને બાયું સડાવવા માંડીને એટલે ગઈ પછી હાથમાં હાથ જોડી એને સાના ખૂણે ઓલો સોમી માંગણ જંતર વગાડતો તો પાવાની દેવી વહી ગઈ અને બાળા રાજા રોવા માંડ્યો તો 3 રાત ને 3 દી રોયો તો ને પોતે રાજવી હતો 3 રાત ને 3 દી રોયો તો તોય પાવાની દેવી પાછી નહોતી આવી એમ જો આપણે દેવી આપણેથી અતિની ગતિ નથી બહુ પાપ કરવા માંડી ને એટલે આપણું ધર્મ આપણને મૂકી દે કે હવે લડી લે હે તઈ મૂકી દે ને પછી સાના ખૂણે રોતા રોતા ઓ મારા સાયરને બનાવો કોઈ કુવાસી રોવા મને રવા દે મારા ભાઈઓની ભૂલું કુવાસી રોવા મને તઈ મેલડી પાછી વરે મારી મારા ભાઈઓની ભૂલું અમારી દીકરીઓની કાંઈ ભૂલું નથી હવે પાછી વરી જા તઈ પાછી વરી જાય ભલામણા દીકરી સામે બહેન તઈ મેલડી કે ભલામણા જા તારા હમો લે પણ મારી દીકરીઓ જો કદાચ મને આહુડું પાડે અને કદાચ કોઈ રાગ જાણી અને આગરી છીદન વાહમાં નો ચોટી જાય દુનિયામાં હું ગરીબની દેવી